Hello, my dear students. This is Science chapter 6. Uh, we will discuss something changes around us. આપણી આજુબાજુમાં કંઈ પણ ચેન્જીસ થતું હોય છે that is totally depends on scientific reason. Okay, but we don't know about that exactly. So today we will discuss over it. Okay, changes around us means what? Okay, first thing is uh, Change refers to all the difference occurring in shape, size, color or position of things around us. ચેન્જ કંઈ પણ જગ્યાએ થઈ શકે છે. દેટ કુડ બી ઇન શેપ, કોઈ પણ શેપ બી ચેન્જ થઈ શકે છે, સાઇઝ ચેન્જ થઈ શકે છે, કલર કન્વર્ટ થઈ શકે છે, પોઝિશન એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સાઇઝમાંથી બીજી સાઇઝમાં કન્વર્ટ થઈ શકે છે. દેટ કુડ બી ચેન્જ અરાઉન્ડ અસ. ચેન્જીસ આર ટેકિંગ પ્લેસ અરાઉન્ડ અસ ઓલ ધ ટાઈમ. ચેન્જીસ આપણી આજુબાજુમાં ઓલવેઝ થતા જ હોય છે. ફોર એક્ઝામ્પલ, સીડ જર્મિનેશન ઇન્ટુ અ પ્લાન્ટ. સીડમાંથી પ્લાન્ટ બની જાય છે દેટ બાય જર્મિનેશન પ્રોસેસ. રસ્ટિંગ ઓફ આયર્ન પર લોખંડ પર કાટ લાગી જાય છે. રેપિંગ ઓફ ફ્રૂટ કાચા ફ્રૂટ હોય આપણી ઘરે પડેલા હોય દેટ ઇઝ કન્વર્ટ ઇન રેપ ફ્રૂટ મીન્સ પાકી જાય છે. ચેન્જ કેન બી રિવર્સિબલ ઓર ઇરિવર્સિબલ. ચેન્જીસ રિવર્સિબલ પણ હોઈ શકે છે અને ઇરિવર્સિબલ હોય. રિવર્સિબલ મીન્સ એક જે પોઝિશનમાંથી બીજી પોઝિશનમાં ગયું હોય એ જ પોઝિશનમાંથી રિટર્ન. સપોઝ તો આપણે ફુગ્ગો ફૂલાવ્યો તો એમની સાઇઝ અને શેપ બંને ચેન્જ થઈ ગયું. જો પાછો એને આપણે હવા કાઢી નાખીએ તો એ જ પોઝિશનમાં પાછો એ આવી શકે છે. દેટ ઇઝ કોલ્ડ રિવર્સિબલ ચેન્જીસ. ઇરિવર્સિબલ ચેન્જીસ મીન્સ વોટ? દેટ સપોઝ તમે સીડમાંથી પ્લાન્ટ બની ગયું તો પ્લાન્ટમાંથી પાછું એ જ સીડ બનવું દેટ ઇઝ નોટ પોસિબલ. તમે ખાંડ છે એને વોટરની અંદર ડિઝોલ્વ કરી દીધી તો પાછી એને એ જ શેપની એ જ સાઇઝની ખાંડ બનાવી દેટ ઇઝ નોટ. પાછી ખાંડ બની શકે છે દેટ ડિફરન્ટ પ્રોસેસ, બટ એ જ ખાંડને પાછી એ જ શેપમાં લાવીને રાખીએ દેટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, મીઠું છે, મીઠું ઓગળી ગયું હોય પાણીમાં તો એ પાછું મીઠું ના બની શકે એ રીતે. Reversible changes are those in which substance regain their original form. વોટર ટુ આઈસ ટુ વોટર. રિવર્સિબલ મીન્સ આપણે વોટરમાંથી આઈસ બનાવ્યું તો આઈસમાંથી એ જ શેપમાં પાછું આપણે વોટર બનાવી શકીએ. વોટરમાંથી આઈસ બનાવ્યું તો આઈસમાંથી આપણે પીગાળીને એને વોટર બનાવી શકીએ છીએ. અને વોટરમાંથી પાછું એ જ શેપમાં આઈસ બનાવવું હોય તો એ પણ થઈ શકે છે. ઇરિવર્સિબલ ચેન્જ કેન ધોઝ દેટ કેન નોટ બી રિવર્સ્ડ. ઇરિવર્સિબલ ચેન્જ પાછું એ જ શેપ કે સાઇઝની અંદર રિવર્સ થતું નથી. બર્નિંગ ઓફ ઇન્સેન્સ સ્ટિક. આપણે ધૂપ સળીને સળગાવી નાખી તો પાછી એની રાખ બની ગઈ તો એ કોઈ પણ બળી ગયેલી વસ્તુ પાછી જે તે ફોર્મમાં રિટર્ન આવતી નથી. ચેન્જીસ કેન બી બ્રોટ અબાઉટ બાય હીટિંગ, એક્સપેન્શન, બોઇલિંગ એક્સેટ્રા. ચેન્જીસ ઘણી બધી રીતે આપણે કરી શકીએ છીએ. હીટિંગ એટલે એને કોઈ ગરમી આપીને કરી શકીએ છીએ, કોઈ વસ્તુને ઓગાળીને કરી શકીએ છીએ, કોઈ વસ્તુને ચૂંટીને કરી શકીએ. ઘણી બધી રીતે આપણે ચેન્જીસ કરી શકીએ છીએ, આપણી જાતે જ કરી શકીએ છીએ. નેચર તો કરે જ છે, એન્વાયરમેન્ટ કરે જ છે, બટ માણસ પણ ચેન્જીસ કરી શકે છે. ચેન્જીસ કેન ઓલ્સો બી બ્રોટ અબાઉટ બાય મિક્સિંગ અ સબસ્ટન્સ વિથ સમ અધર સબસ્ટન્સ. એક સબસ્ટન્સમાંથી બીજા સબસ્ટન્સના મિક્સચર કરીએ આપણે તો એ દ્વારા પણ ચેન્જીસ થઈ શકે છે. ડિઝોલ્વ સોલ્ટ ઇન વોટર. આઈ ઓલરેડી ટોલ્ડ યુ અબાઉટ દેટ કે મીઠાને આપણે પાણીની અંદર ઓગાળી શકીએ છીએ. મિક્સિંગ કર્ડ વિથ મિલ્ક. મિલ્કની અંદર દહીં આપણે મિક્સ કરી દઈએ સો દેટ કુડ બી વન ટાઈપ ઓફ ચેન્જીસ. આપણે કર્ડમાંથી છાશ પણ બનાવતા હોય છે, એમાંથી માખણ પણ બનાવતા હોય છે, એમાંથી ઘી પણ બનાવતા હોય છે. સો દેટ ઇઝ ઓલ્સો ચેન્જીસ. રાત્રે આપણે દૂધની અંદર એક ટીપું છાશ નાખી દીધું હોય તો સવારે ઉઠીએ ત્યારે દહીં બની જાય છે. દેટ ઇઝ કોલ્ડ બાય નેચરલ. દેટ નેચર ચેન્જીસ ઇન દેટ curd to milk to curd. Okay, and curd to again buttermilk, that is processed by people. Okay, so this is some main points of chapter 6, changes around us. I already sent you videos of YouTube, from YouTube, and you already learned last week, but this is only for your reminding points of chapter 6.
You have to learn carefully, you have to understand carefully, you have to watch this video again, you have to write everything. I will send you PDF of textbook exercise. You have to write in your notebook, and you have to understand from textbook well. I hope you got every point. All the best. Thank you.